જો આ સાચી રીતે ધાણી વગાડશું તો જ શરીરનો કફ દૂર થશે. તો આ વિડીયો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોઈ અને ઘરે આ રીતે ધાણી ચોક્કસ બનાવજો. અને વિડીયો પસંદ આવે તો લાઈક આપી રૂપલ્સ ટેસ્ટી ટિપ્સને સબસ્ક્રાઇબ જરૂર કરજો. હેપી કુકિંગ, એન્જોય ઇટિંગ. ફ્રેન્ડ્સ, હકીકતમાં જોઈએ તો ધાણી અત્યારે હોળી પર જ કેમ આવે છે? કોઈ પણ બીજી સિઝનમાં ધાણી નથી આવતી. અત્યારે જ આપણે ધાણી ખાઈ છીએ અને તેનું મહત્વ છે. તો તેનું એક કારણ છે. જ્યારે આપણે શિયાળામાં અડદિયા પાક, ઘીથી બધી બનતી વસ્તુઓ, મેથી પાક, લાડુ, ગુંદર પાક ખાઈએ છીએ, તેમાં ઘીનો બહુ વધારે ઉપયોગ કરીએ છીએ અને તે બધું ઘી પચતું નથી અને તે ઘી આપણા શરીરમાં સ્ટોર થાય છે અને તેનો કફ બને છે. જ્યારે ઋતુ બદલાય છે, જેમ કે શિયાળામાંથી ઉનાળો આવે છે, ત્યારે તે કફ વધારે છે અને તે કફ વધે છે. તેને લીધે જ આ સિઝનમાં શરદી, તાવ ને કફના બહુ બધા વાયરા થાય છે. તો તે કફ નીકળી જાય તે માટે આપણે ધાણી ખાઈએ છીએ. દાળિયા છે, ખજૂર છે, બધી વસ્તુ કફનો નાશ કરશે. એટલા માટે હોળી પર ધાણી ખાવી જ જોઈએ. તો હવે આપણે જોઈએ પરફેક્ટ માપ. અત્યારે આપણે 100 ગ્રામ જેટલી જુવારની ધાણી લીધી છે, જે રેડીમેડ જ છે. ધાણીને આપણે ચાળી લઈએ. આખી જુવારમાંથી જ્યારે ધાણી બનાવી હોય તો તેને મીઠા અથવા તો રેતીમાં શેકવામાં આવે છે, તો તે એક્સ્ટ્રા મીઠું અને રેતી નીકળી જાય તેના માટે આપણે ચાળી લેવાની. 150 ગ્રામ જેટલા આપણે ફોતરાવાળા મીઠાવાળા દાળિયા લીધા છે, તેને પણ ચાળી લેવાના. અને આમાં કોઈ કડક દાળિયા દેખાય ને તમને લાગે કે વધારે કડક છે, તેને કાઢી લેવાના. અને આને ફોતરા સાથે જ લેવાના છે. ધાણીને આપણે શેકી લઈએ. એક મોટી કડાઈ લીધી છે. ગેસની ફ્લેમ મીડિયમ રાખી છે. તમે આમ અડશો ને તો ધાણી પોચી છે અને ચાવી ન શકો, તમને દાંતમાં ચોટી જાય તેવી હોય. તો આને આપણે શેકીને ક્રિસ્પી કરવાની, પછી આપણે તેનો ઉપયોગ કરશું. તમે જોશો ને તો પહેલાથી ધાણી ફૂલી પણ ગઈ છે અને આમ અડીને કે ચાખીને જોશો ને તો બિલકુલ સરસ મેશ થઈ જાય છે. જો ભૂકો થઈ જાય છે, આ પરફેક્ટ છે. ધાણીને આપણે કાઢી લઈએ. હવે દાળિયા માટે પણ આપણે એક સરસ વઘાર કરીએ. અત્યારે એક નોનસ્ટિક પેન લીધું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખીએ છીએ. 1 ચમચી જેટલું ઘી લઈએ. ઘી થોડું ગરમ થાય એટલે હિંગ એડ કરીએ, 2 પિંચ જેટલી. અત્યારે મેં જે દાળિયા લીધા છે તેમાં મીઠું ને હળદર બંને છે, તો હું હળદર નથી નાખતી. પણ જો તમારા દાળિયા વ્હાઈટ હોય હળદર વગરના, તો તમારે આ ટાઈમે 1/4 ચમચી જેટલી હળદર એડ કરી દેવાની. ગેસની ફ્લેમ સ્લો રાખીએ અને દાળિયા ઉપર બધું ઘી સરસ કોટ થાય તેવી રીતે તેને પણ ક્રિસ્પી કરી લઈએ. તમે આ દાળિયા એમને પણ બનાવીને રાખશો ને તો બાળકોને બહુ જ ભાવશે. આપણે અત્યારે કોઈ વસ્તુ તળીને નથી લેતા, બધી વસ્તુ આપણે શેકી અને હેલ્ધી બનાવીએ છીએ. દાળિયા પર સરસ કોટ થઈ ગયું છે ઘી. તેને વધારે સ્વાદિષ્ટ બનાવવા 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. 1/4 ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. દાળિયામાં મીઠું તો છે, તો મીઠાની જરૂર નથી. ખાલી તેને ટેસ્ટ દેવા માટે આપણે 1 પિંચ જેટલું સંચળ એડ કરીએ. આનાથી સ્વાદ સરસ લાગશે. ને બધું સરસ મિક્સ કરીએ. આપણા દાળિયા રેડી છે, આપણે તેને કાઢી લઈએ. સિંગને પણ આપણે મસાલાવાળી કરીએ. અત્યારે આપણે તે જ પેન લીધું છે. ગેસની ફ્લેમ સ્લો રાખીએ. હવે પેન ગરમ જ છે. 2 ચમચી જેટલું તેલ એડ કરીએ. જે રૂટીની ચમચી હોય તે જ લીધી છે. 1 પિંચ જેટલી હિંગ એડ કરીએ. 1 પિંચ જેટલી હળદર એડ કરીએ. અત્યારે મેં ફોતરા વગરની ખારી સિંગ 150 ગ્રામ જેટલી લીધી છે, તે એડ કરીએ. તેને પણ સરસ ક્રિસ્પી કરવાની છે. પહેલા થોડી શેકી લેવાની, પછી મસાલા કરવાના, નહીં તો શેકો ત્યાં સુધી મસાલા બળતા જાય. આમાં પણ મીઠું છે જ, તો મેં મીઠું અત્યારે એડ નથી કર્યું, હળદર જ એડ કરી છે.
જનરલી આપણે જ્યારે ધાણી મમરાનો ચેવડો બનાવીને ત્યારે તેનો ચેવડો જ બનાવી છીએ, જેમ કે તળેલા અડદના પાપડ પણ નાખી છીએ, સિંગ તળીને નાખી છીએ, દાળિયાની દાળ અથવા ચણાની દાળ નાખીએ છીએ અને ચેવડો જ બનાવીએ છીએ. અત્યારે આપણે આ 100 વર્ષ જૂની જે દાદી નાનીની રીત હતી ને તે રીતે અત્યારે બનાવી છીએ ધાણી, કે પહેલાના લોકો કેવી રીતે ધાણી ખાતા હતા. અત્યારે આપણે ચેવડો બનાવીને ધાણી ખાઈ છીએ, પહેલા આવી રીતે ધાણી ખવાતી હતી અને જે શરીર માટે ખૂબ ગુણકારી છે. હવે આપણી સિંગ થોડી ક્રિસ્પી થઈ ગઈ છે. અડધી ચમચી જેટલું ધાણા જીરું એડ કરીએ, અડધી ચમચી જેટલું લાલ મરચું એડ કરીએ. અત્યારે હું કાશ્મીરી લાલ મરચું વાપરું છું. 1/4 ચમચી જેટલો મરી પાવડર એડ કરીએ. વાવ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત મસાલા સિંગ તૈયાર થઈ ગઈ. હજી આપણે બીજું 2 પિંચ જેટલું લાલ મરચું એડ કરીએ અને આને મસાલા કોટ થાય તેટલી જ આપણે શેકવાની છે. અત્યારે મારી ખારી સિંગ છે, પણ જો તમે મોળી સિંગ વાપરતા હોય તો તમારે 1/4 ચમચી જેટલું સંચળ અથવા મીઠું એડ કરી શકાય. ચણા પણ જો તમારા પ્લેન હોય તો તમારે 1/4 ચમચી જેટલું સંચળ પાવડર એડ કરી શકાશે. હવે આપણી સિંગ પણ રેડી થઈ ગઈ છે. સિંગને પણ આપણે કાઢી લઈએ. હવે ધાણીમાં ઉમેરવાનો એક મસાલો બનાવીએ. 1/4 ચમચી જેટલી હિંગ લઈએ, 2 ચમચી કાશ્મીરી લાલ મરચું લઈએ, 1/4 ચમચી જેટલી હળદર લઈએ. ધાણીને એકદમ સરસ સ્વાદ દેવા માટે 1/2 ચમચી જેટલી દળેલી ખાંડ ઉમેરીએ અને 1 પિંચ જેટલો જ આમચૂર પાવડર એડ કરીએ. બધું આપણે એકવાર મિક્સ કરી દઈએ. હવે ખાસ વાત એ છે કે આપણે વઘાર એકદમ તેલ ઘી ગરમ કરી અને બહુ જ વધારે ગરમ હોય પછી મસાલા નાખીને નથી કરવાનો. આપણું પેન થોડું ગરમ છે, આપણે તેને 1 મિનિટ માટે થોડું વધારે ગરમ થવા દઈએ. આપણું પેન થોડું ગરમ થઈ ગયું છે, આપણે ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દઈએ છીએ. હવે તેની અંદર આપણે 2 TBSP જેટલું ઘી એડ કરીએ અને 1 ચમચી જેટલું તેલ એડ કરીએ. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ જ નથી કરવાની, આપણો બનાવેલો મસાલો આપણે એડ કરીએ. ફ્રેન્ડ્સ, આને છે ને કાચો હવેજ કહેવાય. આવી રીતે કાચું તેલ અને ઘી હોય તેની અંદર જ મસાલા નાખવામાં આવે છે અને પછી તેને મિક્સ કરવામાં આવે છે. આ ઘી છે ને આવી રીતે વઘાર કરો ને તો તેનું ઘી છે તે પણ કફ તોડે છે અને મસાલા એકદમ સ્વાદિષ્ટ લાગે છે. તમે જુઓ, એકદમ સરસ કલર આવી ગયો છે અને એકદમ સરસ તેલ સાથે મિક્સ કરી દેવાના. અમે નાના હતા ને ત્યારે અમે તેલવાળા મમરા કરીને પણ ખાતા. મમરાની અંદર સિંગ તેલ નાખીએ, લાલ મરચું, મીઠું નાખીને ખાઈએ ને કોથમીર ડુંગળી નાખીને બહુ જ સરસ લાગતા. આ તેવી જ રીતનો એક વઘાર છે. મસાલા સરસ આપણા મિક્સ થઈ ગયા છે, તો હવે ધાણીની અંદર એડ કરીએ. આપણે દાળિયા એડ કરીએ, સિંગ પણ એડ કરી દઈએ. બધું આપણે એકવાર મિક્સ કરીએ. હાથેથી ફાવે તો હાથેથી મિક્સ કરવાનું, જેથી સરખી રીતે મસાલા મિક્સ થઈ જાય. હવે તમે અત્યારે આને ટેસ્ટ કરી શકો છો. તમારા સ્વાદ પ્રમાણે તમારે કંઈ પ્લસ કરવા હોય મસાલા તો તમે આ ટાઈમે પ્લસ કરી શકો છો. જુઓ ફ્રેન્ડ્સ, કેટલો સરસ કલર આવ્યો છે. આ સાચી રીતે બનાવીને ધાણી ખાશું ને તો શરીર માટે ખૂબ ઉપયોગી છે. અત્યારે મેં પણ ધાણીને ટેસ્ટ કરી. મને થોડી ખાંડ અને થોડું મીઠું ઓછું લાગે છે તો હું પણ પ્લસ કરું છું. અત્યારે હું અડધી ચમચી જેટલી ખાંડ એડ કરું છું અને 2 પિંચ જેટલું મીઠું એડ કરું છું. બધું ફરીથી સરખું મિક્સ કરી દઈએ. તમને મારી રેસિપીઝ પસંદ આવતી હોય તો વિડીયોને લાઇક આપી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને ફેમિલી અને ફ્રેન્ડ્સમાં શેર કરજો.